બ્રેડ વગર, ઈનો વગર, સોડા વગર માત્ર 10 મિનિટમાં સેન્ડવિચ તૈયાર. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો જુવારમાંથી ગ્લુટન ફ્રી અને એકદમ હેલ્ધી આપણે સેન્ડવિચ બનાવીશું, એ પણ શાકભાજીથી ભરપૂર, ઈનો સોડા વગર, અને બાળકોને પણ ભાવીને તેવી સેન્ડવિચ બનાવીશું. તો આની પહેલાં પણ મેં સેન્ડવિચની રેસીપી શેર કરી છે, અને એ બનાવવામાં તમને પ્રોબ્લેમ આવતી હોય ને તો આ સેન્ડવિચની રેસીપી ટ્રાય કરજો, તમને ચોક્કસથી બનાવી શકશો. તો ચાલો રેસીપી બનાવી. એના માટે હું જુવાર અને મકાઈની સેન્ડવિચ બનાવું છું. તો 1 કપ મકાઈના દાણા તો એકદમ ફ્રેશ હોય ને તેવા લેવાના છે, અને એને પાણી એડ કર્યા વગર મિક્સર જારમાં એડ કરી અને એની પેસ્ટ આપણે તૈયાર કરવાની છે. તો 1 થી 2 વાર ચલાવશો ને એટલે આ રીતની ઘટ્ટી અને થીક પેસ્ટ રેડી થઈ જશે. તો બસ હવે આ પેસ્ટને આપણે એક બોલમાં કાઢી એની સાથે જ આપણે સેન્ડવિચ બનાવીશું. તો એકદમ હેલ્ધી બનશે, કારણ કે મકાઈ અને સાથે જુવાનો લોટ પચવામાં એકદમ હળવો, ન્યુટ્રિશન બધા મળી રહે. અને આ સેન્ડવિચ તો ખાસ કરીને પ્રેગ્નેન્ટ લેડી હોય ને એ પણ ખાઈ શકે, નાનું બાળક હોય એ પણ ખાઈ શકે, અને ડાયાબિટીસના પેશન્ટ પણ ખાઈ શકે. વેટ લોસ કરતા હોય એના માટે તો બેસ્ટ જ છે. થોડા શાકભાજીમાં કેપ્સિકમ, ડુંગળી, લીલા મકાઈના દાણા અને સાથે ગાજર એડ કરીશું. કાકડી મારી પાસે છે તો એ પણ એડ કરું છું. તમે એની જગ્યાએ કોબી પણ લઈ શકો છો. ફ્રેશ લીલા ધાણા એડ કરી દેશું, અને મસાલામાં ચાટ મસાલો એડ કરીશું, ચીલી ફ્લેક્સ એડ કરીશું, મરી પાવડર એડ કરી દેશું. તે ખાસ તમને જોઈએ ને એ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. હવે બાઇન્ડિંગ માટે આપણે જુવારનો લોટ એડ કરીશું, જે ગ્લુટન ફ્રી હોય છે, પચવામાં હળવો હોય છે. ગમે તે ઋતુમાં તમે જુવારનો લોટ ખાઓ, ખૂબ જ હેલ્ધી હોય છે અને જરૂરથી ખાવો પણ જોઈએ. બધી વસ્તુને પહેલાં મિક્સ કરીશું, અને પછી જરૂર લાગે ને એ રીતે પાણી એડ કરી બેટર રેડી કરીશું. જો તમે જુવારની સેન્ડવિચ પહેલી જ વાર બનાવતા હોય ને તો ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે પાણી બહુ ઓછું એડ કરવાનું છે. જ્યારે પણ આપણે આ રીતની કોઈ પણ સેન્ડવિચ બનાવીએ અને લોટ એડ કરીએ ને ત્યારે બેટરને થીક રાખવાનું, એટલે જે સેન્ડવિચ છે ને એને કૂક થતાં પણ વાર ન લાગે અને પરફેક્ટ શેપ પણ આવે. હવે અહીંયા 1/4 કપ જેટલું મેં પાણી ભર્યું છે, અને થોડું થોડું એડ કરી આપણે એડ કરીશું. અને ઘણીવાર જો તમારે એવું થાય કે તમે માપ જે પ્રમાણે લીધું હોય એ પ્રમાણે શાકભાજી જો વધારે હોય, લોટ ઓછો હોય, તો પણ બ્રેડ પરફેક્ટ ન બને અને ક્રિસ્પી પણ ન બને. તો તમારે શું કરવાનું, જેટલા શાકભાજી લ્યો ને એટલો સામે લોટ લઈ લેવાનો, તો પરફેક્ટ બની જશે. અહીંયા આપણે શાકભાજી વધારે એડ કર્યા છે, લોટ ઓછો એડ કર્યો છે, તો એ રીતે પણ કરી શકો છો, પણ બેટરને થીક રાખવાનું છે. તો ટોટલ અહીંયા આપણે અડધા કપ પાણીની જરૂર પડશે. મેં અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે, મિક્સ કરી દેશું. તમે જુઓ કેટલું થીક બેટર છે. અને અહીંયા આપણે કોઈ ઈનો સોડા કે દહીં એડ નથી કરવાના. જો તમારે દહીં એડ કરવું હોય ને તો તમે કરી શકો છો, પણ પાણી ઓછું એડ કરવાનું. અને તમે સેન્ડવિચ મેકર ન હોય, ટોસ્ટર ન હોય, કે તમે એમાં બનાવવા ન માગતા હોય ને તો પણ તમે બનાવી શકો છો. હવે અહીંયા મને શાકભાજી વધારે લાગે છે, લોટ ઓછો લાગે છે, એટલે ફરીથી મેં અડધો કપ લોટ એડ કર્યો, એ પણ જુવારનો જ એડ કરવાનો છે, અને પછી જરૂર મુજબ પાણી એડ કરીશું. પહેલાં આપણે અડધો કપ એડ કર્યો તો ત્યારે આપણે અડધા કપ પાણીની જરૂર પડી હતી. હવે આપણે ફરીથી અડધો કપ લોટ એડ કર્યો છે, અને જરૂર લાગે એટલું પાણી એડ કરવાનું છે. તમે જુઓ હવે શાકભાજી અને લોટનું પ્રમાણ એકદમ સરખું છે. તો ઘણી વખત એવું થાય કે શાકભાજી વધી જાય અને લોટ ઓછો હોય તો પણ બ્રેડ ન બને. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. પછી આ બ્રેડને તમે ટોસ્ટરમાં બનાવો કે સેન્ડવિચ મેકરમાં બનાવો કે ગ્રીલ પેનમાં બનાવો, ગમે એમાં બનાવો, બધી રીતે બનશે. અને જો તમારે શેમાં પણ ન બનાવવી હોય ને તો તમે તવા ઉપર પણ બનાવી શકો છો. એક પરફેક્ટ શેપ આપી અને તવા ઉપર શેકીને પણ તમે આ નાસ્તાને સર્વ કરી શકો છો. તો બેટર આપણું આ રીતનું થીક હોવું જોઈએ, અને બેટર આપણું રેડી છે. તો હવે આપણે એને રેસ્ટ દેવાની પણ જરૂર નથી. બીજી વારમાં તમે જુઓ અડધા કપમાં થોડું પાણી વધ્યું છે. હવે આપણે એમાંથી ટોસ્ટર, સેન્ડવિચ ટોસ્ટરનું મશીન આ રીતનું હોય ને તો ડાયરેક્ટ ગેસ ઉપર બનાવવાની. તો આજે હું તમને બતાવું છું. બસ આ રીતે એમાં આપણે હલકું ઘી લગાવી દેશું. જો બાળકો ખાવાના હોય તો ચીઝ સાથે બનાવવાની, અને જો તમે વેટ લોસ માટે ખાતા હોય તો ચીઝ વગર પણ બનાવી શકો છો. અહીંયા બેટર તમારા મશીનમાં એક સરખું થઈ જાય અને સમયને એટલું જ એડ કરવાનું છે, એક્સ્ટ્રા બેટર એડ નથી કરવાનું. જ્યારે કૂક થશે ને ત્યારે વેજીટેબલ થોડા કૂક થાય ને એટલે ફૂલે, એટલે બેટર છે ને બહાર નીકળે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. થોડું બેટર એડ કરવાનું, પરફેક્ટ શેપ આવી જાય ને બસ ત્યાં સુધી આ રીતે આપણે સ્પ્રેડ કરી લેશું અને એક સરખું કરી લેશું. પછી આપણે એમાં થોડું હું ચીઝ પણ એડ કરવાની છું, જેના લીધે બાળકોને ખૂબ પસંદ આવે. તો હું અહીંયા મોઝરેલા ચીઝ એડ કરું છું.
તમે કોઈ પણ ચીઝ એડ કરી શકો છો અને ઉપરથી આપણે ચીઝને સરસ રીતે કવર કરી દેવાનું છે. તો તમને મારી જુવારની સેન્ડવિચની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને આવી જુવારની અવનવી રેસીપીઓ મારી ચેનલ પર મેં પોસ્ટ કરી છે, એ પણ જરૂરથી ચેક કરજો. આ રીતે સરસ રીતે આપણે કવર કરી દેવાનું છે. ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એક સાઈડથી થોડી વાર થવા દેવાનું અને પછી સાઈડને ચેન્જ કરી અને બંને સાઈડ સરસ રીતે શેકી લેવાનું. થોડી વાર એક સાઈડ થઈ જાય ને પછી તમારે બીજી સાઈડને ચેન્જ કરવાની. આ રીતે થોડું આ રીતે સાઈડમાં તમે જુઓ, તમને દેખાશે પણ, અને એ જ્યારે શેકાશે ને ત્યારે તમને ખબર પણ પડી જશે કે એકદમ સરસ એવું શેકાઈ ગયું છે. તો બધી સાઈડ આ રીતે ફેરવતા ફેરવતા 3 થી 4 મિનિટનો સમય લાગશે. જો હાઈ ફ્લેમ ઉપર કરશો ને તો કાચું રહી જશે અંદરથી, તો એ વાતનું ધ્યાન રાખજો. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાની છે. તમે જુઓ આસાનીથી ડિમોલ્ડ પણ થઈ જશે. આપણી આ સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે અને આ રીતે બાકીની બધી બનાવી તૈયાર કરી લેશું. તો આવી સેન્ડવિચ તમે ક્યારેય નહીં બનાવી હોય, ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. હું તમને અંદરથી પણ તોડીને અને કટ કરીને બતાવી દઈશ કે કેટલી પરફેક્ટ અંદરથી કૂક પણ થઈ છે. તો આ સેન્ડવિચની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો જેથી આવી તમને હેલ્ધી રેસીપીઓ દરરોજ મળતી રહે. તમે જુઓ છે ને એકદમ પરફેક્ટ સેન્ડવિચ કૂક થઈ છે ને અંદર સુધી. બાળકોને પણ આપશો ને બાળકોને અંદરથી એકદમ ચીઝી લાગશે, ટેસ્ટી લાગશે અને શાકભાજીથી ભરપૂર લાગશે. તો છે આવી એકદમ હેલ્ધી ગ્લુટન ફ્રી સેન્ડવિચ તમે એકવાર ટ્રાય કરજો. મને કમેન્ટમાં ચોક્કસથી તમારો ફીડબેક શેર કરજો. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.